જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 14 એપ્રિલ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજે પણ ગુજરાતની અંદર માવઠાનો કહેર જોવા મળશે। આજે દિવસ દરમિયાન ગુજરાતની અંદર કયા વિસ્તારની અંદર માવઠાની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। વિસ્તાર તેમજ માવઠાની તીવ્રતામાં વધારો થઈ શકે છે તો સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર ગઈકાલથી જ વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે, તેમજ આજે પણ દિવસ દરમિયાન ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારની અંદર વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। આગામી 16 એપ્રિલ સુધી ગુજરાતની અંદર હજુ 3 દિવસ માવઠું જોવા મળે તેવી શક્યતાઓ છે। વેસ્ટ ઇન્ડિઝ ડિસ્ટર્બન્સની વધુ અસર કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જોવા મળી રહી છે। તેની સાથે અન્ય વિસ્તારની અંદર પણ હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે। આજે પણ વહેલી સવારથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર ઘાટા વાદળો જોવા મળી રહ્યા છે, તેમજ તેની સાથે વરસાદને લઈને પણ સંભાવનાઓ દેખાઈ રહી છે। કચ્છના તમામ વિસ્તારની અંદર આજે પણ દિવસ દરમિયાન વરસાદ જોવા મળશે। લખપત હોય કે પછી નલિયા, ખાવડા, સીસાગઢ, નીરોના, ખાવડા, ધોળાવીરા, રાપર, ભુજ, ભચાઉ સહિતના ભાગોની અંદર પણ આજે વરસાદની સંભાવનાઓ યથાવત જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જેમની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો ઓખા, દ્વારકા, પાટિયા, જામખંભાળિયા, લાલપુર, જામજોધપુર, કાલાવડ, જામનગર, થ્રોલ, મોરબી, કુડા, તેની સાથે રાજકોટ જિલ્લાનો વિસ્તાર, રાપર છે, ગોંડલ, જસદણ, જેતપુર, ઉપલેટા, પોરબંદરના અમુક વિસ્તાર, તેની સાથે જુનાગઢ, ગીર સોમનાથ સહિતના ભાગોની અંદર પણ આજે વરસાદી માહોલ જોવા મળી શકે છે। તેની સાથે બોટાદ, અમરેલી, પોરબંદર, ભાવનગરમાં હળવા સામાન્ય કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જેમાં સાબરકાંઠાનો વિસ્તાર, બનાસકાંઠા, મહેસાણા જિલ્લાના તમામ વિસ્તારની અંદર વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। ખાસ તો રાધનપુર, થરાદ, ડીસા, પાલનપુર, પ્રાંતિજ, ભાંભર, માણસા, ઈડર, ખેડબ્રહ્મા, સિદ્ધપુર, વડનગર, હારીજ, રોડા, સતલાસર આ તમામ ઉત્તર ગુજરાતના વિસ્તારો, તેની સાથે અરવલ્લી, મોડાસા, માંડલી સહિતના ભાગોની અંદર પણ આજે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા એ વિસ્તારની અંદર હવામાનમાં પલટો જોવા મળશે અને કોઈક જગ્યાએ હળવા ઝાપટા પડી શકે છે, બાકી કોઈ ભારે વરસાદની સંભાવનાઓ નથી। તેની સાથે પૂર્વ ગુજરાતની અંદર દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને મહીસાગર જિલ્લાની અંદર વરસાદની સંભાવનાઓ આજે દિવસ દરમિયાન જોવા મળી રહી છે। હળવા સામાન્ય વરસાદી ઝાપટા અમુક જગ્યાએ પડી શકે છે। વડોદરા, દક્ષિણની અંદર ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, નવસારી એટલા વિસ્તારની અંદર સામાન્ય કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા પડે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। તો આપણે જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે। ગઈકાલના રોજમાં પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર હળવા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા, અમુક જગ્યાએ ભારે ઝાપટું પણ જોવા મળ્યું હતું। 2-3 દિવસથી ગુજરાતની અંદર કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે ઉનાળો પાકોને પણ ભારે નુકસાની પહોંચી રહી છે। આગામી જે 15-16 તારીખ દરમિયાન પણ માવઠાનો માર જોવા મળે ખેડૂત ભાઈઓને તેવી શક્યતાઓ રહેલી છે। 15 તારીખની વાત કરવા જઈએ તો 15 તારીખે પણ યથાવત આગાહી જોવા મળશે, જેમાં કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીના ભાગો, તેની સાથે સૌરાષ્ટ્રની અંદર જેમાં જુનાગઢ છે, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટ એટલા વિસ્તારની અંદર વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના કોઈ ભાગો જેમાં દાહોદ, ગોધરા એ વિસ્તાર, મહીસાગર, પંચમહાલ અને નર્મદા જેવા વિસ્તારની અંદર અને સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એમપી લાગુ બોર્ડર વિસ્તાર અને રાજસ્થાન લાગુ બોર્ડર વિસ્તારની અંદર પણ આગામી હજુ 2-3 દિવસ વરસાદની સંભાવના વધુ જોવા મળી રહી છે। તે સિવાય પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છમાં વધુ શક્યતાઓ દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાતની અંદર ગઈકાલે તેમજ આજથી વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે। સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં આજે દિવસ દરમિયાન વરસાદની તીવ્રતા વધુ જોવા મળે અને વિસ્તારમાં પણ વધારો થતો જોવા મળે તેવી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતની અંદર આગામી હજુ કાલે 15 તારીખ દરમિયાન પણ વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી। કચ્છમાં પણ આગામી હજી 16 તારીખ સુધી વરસાદની સંભાવના યથાવત જોવા મળશે। સૌરાષ્ટ્રની અંદર પણ 16 તારીખ સુધી વરસાદ હળવો સામાન્ય પડે તેવું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી। ગુજરાતની અંદર આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચી શકે છે, જેના કારણે તમામ સાવચેતી રાખવી
તો ખાસ કરીને મિત્રો આગામી જો 3 દિવસ ગુજરાતની અંદર માવઠું પડી શકે છે, જેના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારની અંદર પણ ભારે નુકસાની પહોંચી શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળશું. આજ માટે આટલું જ.